એ કે નવા નવા લગ્ન થયા એટલે દીકરી સાસરે ગઈ. લગ્નને 1 વર્ષ પૂરું થયું એટલે એના મિસ્ટર સામું જુએ સવારમાં ઉઠીને, આજ તો મારા વરસ થયું, એક મને હમણાં કહેશે તારે શું ગિફ્ટ જોઈએ છે, ક્યાં જવું છે, સાંજે તૈયાર થઈ રહી છે, તારા માટે સરપ્રાઈઝ ગિફ્ટ. એનો વર તો ઉઠીને તૈયાર થઈને હાલવા માંડ્યો. ઓલી કામવાળીને કે જોયું, આજે અમારી લગ્નની વરસગાંઠ છે, અમને યાદ છે જરાય? ઓલી કે ના ના સાહેબને કંઈક કામ હશે ને એટલે ભાભી સાંજે સાહેબ આવીને તમને યાદ કરશે જ. કલાક પછી એના મિસ્ટર આવ્યા અને બહાર લાલ કલરની મસ્ત ગાડી હતી. ઓલી કામવાળી પ્લેટફોર્મ સાફ કરતી હતી. એણે જોયું સાહેબ ઉતરા અને ગાડી ઉપર લખ્યું હતું, એ બેનનું નામ સુહાસિની હતું, સુહાસિની. ઓલી કામવાળી દોડી, ભાભી ભાભી જલ્દી, ભાઈ તમારા માટે ગાડી લાવ્યા. એ કે જેને મારું યાદ નથી શું ગાડી લાવતા હશે? ત્યાં હોર્ન માર્યો, બહાર આવી જા, બહાર આવી જા, જો તારા માટે 1 વર્ષ થયું ને તો ગિફ્ટ લાવ્યો. બોલીને શું કે ખબર, મને ખબર જ હતી તમે તો સ્વભાવ તમારો સરસ જ છે, તમે ભૂલો જ નહીં, તમે તો મારા માટે લાવવાના જ હતા, મને તમારા પર પૂરો વિશ્વાસ. ગાડીના પૈડાને ફરતા વાર લાગે પણ સમજી ગયા ને, અવમાન નથી કેવું. હવે કે બેસી જા, તને આંટો મરાવા લઈ જાઉં. ઓલી કે મારા કપડાં, અરે તું તો જેવી છે ને એવી સરસ લાગે છે. સ્ત્રીના થોડાક વખાણ કરો ને એટલે તમારે બધું ભૂલી જાય. બેસી ગઈ. કે બોલ ક્યાં લઈ જાઓ? આ તો તમે જ્યાં લઈ જાઓ ત્યાં. ત્યાં એના સાસુ સસરા આવ્યા. ઓ ભાઈ, તાર લગ્નને વરસ પૂરું થયું તો જો તાર માટે હલવો બનાવીને લઈ આવી, તને બહુ ભાવે છે ને? નવી ગાડી માટે, વહુ માટે લઈ. બેસી જાઓ બા, આપણે આંટો મારવા જઈએ. હવે 2માંથી 4 થયા ને મારવાલા. ત્યાં ઓલા છોકરીના મમ્મી પપ્પા આવ્યા. સુહાસિની વરસ થયું ને, તાર માટે પેડા લઈ આવ્યા. હવે 6 ગાડીમાં હમાય, પણ છોકરી એમ કઈ છોડે પોતાના મા બાપનું? એ કે હાકડ મુકડ ચારેય પાછળ બેસી જાવ ને, બધા આંટો મારવા જઈએ. હવે ગાડીમાં 5ના બદલે કેટલા થઈ ગયા? ઓલો કે આવું જવા દો, એ કે આ જવા દો. ત્યાં નાની સાડી ચીબાવલી આવી. જીજાજી નવી ગાડી લાવ્યા, દીદી માટે લાવ્યા. મારા જીજાજીને મને ખબર જ હતી, એટલો પ્રેમ કરે ને. હું ક્યાં બેસું? મનમાં ઓલો કે માથે, ઓલો કે આપણે બોલવું નથી. એટલે એના વાઈફે શું કીધું સુહાસિને, તમે નીચે ઉતરા જાઓ, મારી બેનને બેહવા દો. તો ડ્રાઈવરની સીટ ઉપર કોણ બેઠું? હા, આમ જરા બોલતા રહ્યો એટલે મને સારું લાગે. હવે ગાડી નવી, ફૂલ પેટ્રોલ, એસેસરીઝ બધી સરસ, સ્ટીયરિંગ ટોપ. પણ બેનને ગાડી ચલાવતા આવડે તો ચલાવે ને. ડ્રાઈવરને ઉતારી મૂકો ને, ચલાવો ગાડી. આપણા બધાની દશા આવી જ છે. આપણો સારથી કૃષ્ણ છે, આપણો સારથી ભગવાન છે, પણ આપણે આપણા સંસારના રથમાંથી, સંસારની ગાડીમાંથી ભગવાનને નીચે ઉતારી અને સંસારીને બધાને ભેગા કરીને બેસાડીએ. ગાડી હાલે મારવાલા? સમજી ગયા કે આગળ કહું કઈ? સમજે ને વાલે, ના સમજે એવો. જો બધા, હું નથી કહેતી, તમે જ. હસે એનું વસે, રોવે ઈ ખોવે.
તમને બધાને આનંદમાં જોયા ને. હું આવી ત્યારે થોડીક વાર મને 2-3 મિનિટ એવું લાગ્યું કે માહોલમાં થોડીક ઉદાસી છે. અત્યારે મને એવું લાગે છે, ઉદાસ કોણ હોય? ભગવાને આટલા બધાને બનાવ્યા, પશુને, પક્ષીને, મચ્છરને, ગાયને, કીડાને, મકોડાને અને આપણને. એમાં કોઈને તમે હસતા જોયા? ગાયને, સિંહને જોયા? મારા વાલા જોયા હોય તો મન કયો. એટલે હું બરાબર છું, નથી જોયા ને? હસીએ છીએ આપણે જ. પ્રભુએ મનુષ્ય જન્મ આપણને આપ્યો છે, તો આપણને હસતા રાખવા માટે જ પ્રભુએ આ બધું આપ્યું છે. એટલે જ આપણે બધા ખુશ રહે છે. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે વાલા તમને ગમતું. આપણે બધાએ આનંદમાં રહેશું ને. જો પરિસ્થિતિ આપણા હાથમાં નથી, સંજોગ આપણા હાથમાં નથી, આપણા હાથમાં ખુશ રહેવાનો છે. કોઈ પણ સંજોગમાં નાસીપાસ ના થવું. એનું કારણ છે, આપણને બધાને સૌથી ડર કોનો છે વધુ? મૃત્યુ, મોત. બોલ્યા ને? એમાં હું બાકાત ન હોઉં. ડર લાગે છે ને બધાને. એનું કારણ છે, માર્ચ મહિનો આવે ને, માર્ચ મહિનો એટલે બધા વેપારી હોય ને ચોપડા લઈને સીએન ત્યાં દોડા દોડ કરે. કરે કે નહીં મારવાલા? એમાં જેણે બહુ ખોટું કર્યું હોય ને ઓલાને શું કે ખબર? સીએને સાહેબ 50 લાખ દઈ દેજો કોકને, પણ આપણા ચોપડામાં ખોટું કર્યું છે કોઈને ખબર પડવી જોઈએ. સમજાય છે મારી ભાષા? પણ જેણે 100% સાચું કર્યું છે, હિસાબમાં ગફલા કર્યા નથી, કોઈને છેતરા નથી, 100% સોનું, એ સીએને ત્યાં દોડાદોડી નહીં કરે. એ હિસાબ જાતે લખશે. સાહેબ જોઈ લ્યો, મારી ભૂલ ક્યાંય છે જ નહીં. એને સીએલને ઉપરના પૈસા દેવા પડે 50 લાખ. અને રાતના ઊંઘ આવે કે ન આવે? તો આપણા જીવનના ચોપડા આપણે કેવા લખ્યા છે ને, ગફલા કર્યા હોય તો શું કરીએ? પણ જો કાંઈ નથી કર્યું તો મને ને તમને મૃત્યુનો ડર આજે નહીં, કાલે નહીં, ક્યારેય ન લાગે. કારણ એક ભજન છે, એની મને એક જ લીટી આવડે છે. મારી યાદશક્તિ બહુ ખરાબ છે. જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થવાના રવાના એ તો જવાના જવાના. જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થવાના રવાના એ તો જવાના જવાના. મને એક લીટી જ આવડે છે ને યાદ છે. વૈદ કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના. જવાનો સમય આવ્યો, જવાના જવાના. તો મારા વાલા, જ્યારે આપણે અહીંયા ભૂતલ પર આવ્યા છીએ ત્યારે વાર, તિથિ, ક્ષણ, તારીખ બધું ત્યાંથી લખાવીને લઈને આવ્યા છે. એમાં વાયરસ નથી આવતો. તો જવા માટે શું કામ ચિંતા કરો છો? જબ તક ફુરસત દે જમાના,
क्यों ना करें हम प्यार की बातें। क्या बात है, क्या बात है। जब तक फुर्सत दे जमाना, क्यों ना करे हम प्यार की बातें। જેટલો સમય મળ્યો છે પ્રભુનું નામ અને પ્રેમ. તમને તુલસીદાસજીની એક નાની વાત કરું. તુલસીદાસીએ શું લખ્યું છે મારા વાલા? બોલો તો ખરા. રામાયણ, બરાબર. વાલ્મીકીએ શું લખ્યું છે? રામાયણ. હવે એ તુલસીદાસજી વૃંદાવનમાં આવ્યા. ત્યાં જે ભક્તમાલ એટલે ભગવાનના ભક્તોનું જેણે ચરિત્ર લખ્યું એને કહેવાય ભક્તમાલ. એનો ભંડારો થઈ રહ્યો હતો. હવે તુલસીદાસજી આવ્યા, એણે જોયું, ઓહો હો, આ ભંડારામાં કણકો મળવો મુશ્કેલ, પણ આટલો પ્રસાદ મળી જાય ને, પ્રસાદ તમને આટલો મળે ને તોય પ્રસાદ એટલે શું? પ્ર એટલે પ્રભુનો, સા એટલે સાક્ષાત અને દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદ. હવે ત્યાં એવો રિવાજ હતો કે જ્યાં ભંડારો કરે ને ત્યાં ઘરેથી ને પાત્ર લઈને જવાનું. આપણે બધા નાના હતા ત્યારે જ્ઞાતિ જમણ થતું. તમારે કોઈને થતું હતું? હવે બધું નીકળી ગયું છે, નાત જમણ થાય. એટલે ઘરેથી વાસણ લઈને જવાનું, અને જેને મીઠું વધુ જોતો હોય માર જેવા લઈને જાય, ઓછું હોય એટલે. હવે બધાય કોઈ વાડકો લાવ્યા હતા, કોઈ મિલ્કન લાવ્યા હતા, કોઈ નાનો ડબરો લાવ્યા હતા, કોઈ ઢાંકણાવાળી તપેલી લાવ્યા હતા. હવે બધાયને દે. તુલસીદાસજી કે આપણે તો હાડું કાંઈ લાવ્યા જ નથી. ઓલા પ્રસાદ દેવાવાળા પીરસતા પીરસતા તુલસીદાસજી પાસે આવ્યા. લાવો તમારું પાત્ર. તો ત્યાં જે સંત મહાત્મા હતા, જેણે આ ભંડારો કર્યો હતો, જેણે આ બધો ખર્ચો ઉપાડ્યો હતો. જો પહેલાં છે ને આવું નહોતું. જે આવું કાંઈ પૈસા ખર્ચે ને, દાન કરે ને, એની વાહવા નહોતી થતી. હવે વાહવા થાય છે. એટલે દાનની કિંમત ઘટી ગઈ છે. તો એમણે જોયું કે તુલસીદાસજી કાંઈ પણ પાત્ર લીધા વિના એ અંદર વાસણ લેવા ગયા કે કાંઈક એમને કટોરો કે નાની તપેલી આપો. અંદર ગયા તો તુલસીદાસજીએ જોયું કે એ સંત મહાત્મા જે વૃંદાવનના મોટામાં મોટા સંત હતા, જે કૃષ્ણ રાધાને અતિશય પ્રેમ કરતા હતા, જે એક પળ પણ પોતાના મુખથી રાધા કૃષ્ણનું બોલ્યા વિના નહોતા રહી શકતા. એના શ્વાસે શ્વાસમાં રાધા રાધા, કૃષ્ણ કૃષ્ણ. બોલે, સૂવે, ખાય, પીવે, દોડે, રાધા કૃષ્ણ, કૃષ્ણ રાધા. અને એ વૃંદાવન છોડીને ક્યાંય ગયા નહોતા. હવે જેવા એ અંદર ગયા કે તુલસીદાસજીને કટોરો આપો કે નાની તપેલી આપો કે મિલ્કન આપો, તો એમની ચાખડી બહાર મૂકીને ગયા. ચાખડી એટલે સમજો છો ને બધાય? હા, મને નહોતી ખબર. તો એ ચાખડી બહાર મૂકીને ગયા. હવે એમની ચાખડી એટલી ઘસાઈ ગઈ હતી કે પાછળ પાણીમાં ખાડો પડી ગયો હતો. સમજાણું બધાને? એ ખાડો હતો ને
એ નાની વાડકી જેવો થઈ ગયો હતો. તો તુલસીદાસીએ વિચાર કર્યો કે આટલા મોટા સંત જે જન્મથી અહીંયા રહે છે, આ ભૂમિમાં રાધા કૃષ્ણએ રાસ કર્યા છે, અહીંયા એણે દાણ માગ્યો છે, અહીંયા એ હોળી ખેલા છે રાધા કૃષ્ણ, અહીંયા પ્રભુએ માખણ ચોરી કરી છે, એની અંદર ચાલી ચાલીને આ સંતની ચાખડીમાં કટોરા જેવી પાણી પડી ગઈ છે. સમજાય છે ને બધાને? ગતરમ ગતરમ નથી થતું ને? તો એણે ચાખડી લઈ લીધી. એને ખબર નથી કે પેલા સંત મહાત્મા અંદર કટોરી કે વાડકો લેવા ગયા છે, બાઉલ લેવા. એટલે ઓલા પીરસવા વાળા આવ્યા ને ડોલની અંદર, એટલે ચમચો આમ કર્યો, એટલે ઓલી ચાખડી હતી ને બે લઈ આવ્યા. કોણ? તુલસીદાસજી. બે લઈને કે મને બેમાં આપો. બધા એક એકમાં લેતા હતા. ઓલા કે આ ચાખડી છે, ચાખડી, આ પગમાં પહેરવાની ચંપલ છે. ખબર નથી પડતી. એ તુલસીદાસીને ઓળખતા નહોતા. તુલસીદાસી કે મને ખબર છે, પણ મારે આમાં જ લેવું, તમારે દેવું છે, નહીતર હું ભૂખ્યો રહીશ. ઓલા કે આમને કાંઈ સમજણ પડતી નથી ભાઈ, આ રજ છે, આ પગમાં હાલી હાલીને ગંદુ થઈ ગયું હોય, આમાં ન લેવાય. તુલસીદાસજી કે તમારે દેવું હોય તો દો, બાકી મારે તમારી ખીર લેવી નથી. અને જે કટોરી જેવી ચાખડી થઈ ગઈ હતી એ બેયમાં એમણે ખીર લીધી.